જાણો તમારી રાશિ પ્રમાણે તમારું મૃત્યુ ક્યારે થશે। ઓમ નમઃ શિવાય। પ્રિય મિત્રો, જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોમાં આગળ વધતા પહેલા કૃપા કરીને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખો। દરેક વ્યક્તિના મનમાં ચોક્કસ જ આતુરતા રહે છે કે કોઈ વ્યક્તિ કેટલા વર્ષ જીવશે। આપણું રાશિચક્ર આપણા જીવનને ઘડવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। આ મુજબ સામાન્ય ઉંમર નીચે મુજબ માનવામાં આવે છે। મેષ રાશિ જ્યોતિષમાં પ્રથમ રાશિ છે અને આ રાશિના લોકોની સામાન્ય ઉંમર 75 વર્ષ અને 2 મહિના માનવામાં આવે છે। આ રાશિના જાતકો મંગળ ગ્રહ છે અને આ રાશિના લોકોનું અચાનક મૃત્યુ થઈ શકે છે। કેટલીકવાર સંજોગો તેમની વિરુદ્ધ હોઈ શકે છે। મોટી મુશ્કેલીમાં ફસાઈ શકો છો। મેષ રાશિ એ જ્યોતિષ શાસ્ત્રમાં પ્રથમ રાશિ है। મેષ રાશિના જાતકોએ પર્વત પર ચડવું, વધુ ઝડપે વાહન ચલાવવું, આગ સાથે રમવું વગેરે જેવી સાહસિક પ્રવૃત્તિઓ કરતી વખતે અકસ્માતનો ભોગ બનવાની સંભાવના વધુ હોય છે। આ રાશિના લોકોએ હનુમાનજીની પૂજા કરવી જોઈએ। વૃષભ રાશિ એ જ્યોતિષ શાસ્ત્રમાં બીજી રાશિ છે અને આ રાશિના લોકોની સામાન્ય ઉંમર 85 વર્ષ અને 6 મહિના માનવામાં આવે છે। આ લોકો સામાન્ય રીતે તેમની વસ્તુઓને પ્રેમ કરવા માટે જાણીતા છે। આ રાશિના જાતકોએ લક્ષ્મીનું પૂજન કરવું જોઈએ અને તેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે। મિથુન રાશિ જ્યોતિષમાં ત્રીજી રાશિ છે અને આ રાશિના જાતકોની ઉંમર 85 વર્ષ માનવામાં આવે છે। વિચિત્ર, અભિવ્યક્ત અને રમૂજી કેટલીકવાર તેઓ એવી વાતો કહે છે જે અન્ય વ્યક્તિની લાગણીઓને ઠેસ પહોંચાડે છે અને કેટલીકવાર પરિસ્થિતિ તેમના માટે નકારાત્મક બની શકે છે। આ રાશિના જાતકોએ ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ કે તેનાથી કોઈ પણ દુર્ઘટના થઈ શકે છે અથવા વધારે રક્તસ્રાવ થઈ શકે છે। કર્ક જ્યોતિષની ચોથી રાશિ છે અને આ રાશિનો સ્વામી ચંદ્ર છે। આ રાશિના લોકોની ઉંમર 70 છે। વર્ષ 5 મહિના માનવામાં આવે છે। કેન્સર સ્ટર્નમ અને મેમ્બ્રેનને આવરી લે છે જેમ કે ડ્યુરામેટર અને સાઇનસ, પેટનું પાચન અને ગર્ભાશયની અસ્તર। કેન્સરના લોકો અન્યને મદદ કરવાનું પસંદ કરે છે પરંતુ તેઓ પોતાને મદદ કરવા માંગતા નથી। કર્ક રાશિના જાતકોએ મિત્રોની પસંદગી કરતી વખતે ખૂબ કાળજી રાખવાની જરૂર છે અને નિર્ણય લેતી વખતે ઘણા લોકોની સલાહ પણ ન લેવી જોઈએ, ખાસ કરીને તેમના નજીકના મિત્રોને ધ્યાનમાં રાખીને। આ રાશિના લોકોએ સોમવારે ભગવાન શિવની આરાધના કરવી જોઈએ જેનાથી વાયુની સમસ્યા થઈ શકે છે। સિંહ રાશિ જ્યોતિષની પાંચમી રાશિ છે। આ રાશિના લોકોની સામાન્ય ઉંમર 65 વર્ષ માનવામાં આવે છે અને આ રાશિના લોકો વધુ સચેત, વિચારશીલ અથવા તો ક્યારેક પણ હોય છે। થોડું ચિંતન આ લોકો ઊંડે સુધી જુએ છે અને કેટલીકવાર આવા વિચારો તેમને પરેશાન કરી શકે છે જે ડિપ્રેશન, નિંદ્રા, ગભરાટના હુમલાનું કારણ બની શકે છે। આ રાશિનો સ્વામી સૂર્ય। આ રાશિના લોકોએ સવારે નિયમિત રીતે સૂર્યદેવને જળ અર્પિત કરવું જોઈએ। કન્યા રાશિના જાતકોની ઉંમર 84 વર્ષ માનવામાં આવે છે। આ રાશિના લોકો પોતાની જાતને વધુ પ્રેમ કરે છે અને કેટલીકવાર તેમના મગજમાં મુશ્કેલીઓ આવી શકે છે। ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ। આમ કરવાથી તમામ ગ્રહ દોષો દૂર થાય છે। તુલા રાશિ જ્યોતિષ શાસ્ત્રમાં 85 વર્ષ માનવામાં આવે છે। આ રાશિના લોકો શરીરમાં એસિડ ક્ષારયુક્ત સંતુલનને પણ નિયંત્રિત કરે છે। કુખ્યાત રીતે હોશિયાર હોય છે। જો તમે વ્યસ્ત કામ કરવાનો પ્રયાસ કરો છો તો આ રાશિનો સ્વામી શુક્ર છે। વિશેષ લાભ મેળવો। વૃશ્ચિક રાશિ જ્યોતિષની 8મી રાશિ છે। આ રાશિના લોકોની સામાન્ય ઉંમર 75 વર્ષ અને 2 મહિના માનવામાં આવે છે। ખૂબ જ સરળતાથી તે વ્યક્તિ હોય કે કોઈ પણ પ્રાણી અથવા વૃશ્ચિક રાશિના લોકો તેમના પ્રિયજનોને ગુમાવી શકે છે। આ રાશિનો સ્વામી મંગળ છે। ધનુ રાશિ જ્યોતિષની 9મી રાશિ છે। આ રાશિના લોકો ખૂબ જ ઉર્જાવાન અને સક્રિય હોય છે જેના કારણે તેઓ સ્થૂળતાનો શિકાર બને છે। માદક દ્રવ્યોની લત। આ રાશિના લોકોની સામાન્ય ઉંમર 75 વર્ષ માનવામાં આવે છે। શરીરના અંગો અથવા હાર્ટ એટેકના કારણે આ રાશિના લોકો બેદરકાર હોય છે।
ભગવાનને પ્રસન્ન કરવા માટે ગુરુવારે શિવલિંગ પર ચણાની દાળ ચઢાવો અને ચણાના લાડુ ચઢાવો. મકર રાશિ જ્યોતિષની 10મી રાશિ છે. આ રાશિના લોકોની સામાન્ય ઉંમર 81 વર્ષ માનવામાં આવે છે. મકર રાશિના જાતકો પિત્તાશય અને બંને ઘૂંટણ સાથે સંકળાયેલ છે. આ રાશિના સ્વામી શનિદેવને પીપળાના ઝાડ પર પ્રગટાવો. કુંભ રાશિના જાતકોની ઉંમર માત્ર 61 વર્ષ માનવામાં આવે છે. ફાઇનાન્સ અને કોઈપણ રીતે કુંભ રાશિના લોકો નફો કમાવવા માટે કંઈ પણ કરી શકે છે અને જો તે ન થાય તો તેઓ નિરાશ થઈ જાય છે. લોહી આ રાશિના જાતકોને હાડકાની સમસ્યા, પગના નીચેના ભાગે ઈજાઓ અને પગની ઘૂંટીમાં સોજો આવવાનો ખતરો વધુ રહે છે. મીન રાશિ એ જ્યોતિષ શાસ્ત્રની 12મી રાશિ છે. આ રાશિના લોકોની ઉંમર 61 વર્ષ માનવામાં આવે છે. એટલે કે તેઓ કોઈ પણ કારણ વગર જાણતા નિર્ણયો લે છે. તેમજ મીન રાશિના લોકોમાં રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે. શ્વસન અને રુધિરાભિસરણ તંત્ર બધી ચિંતાનો વિષય હોઈ શકે છે. આ રાશિનો સ્વામી ગુરુ છે.